હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ નિશાસ કિચનમાં. આજે આપણે બનાવીશું પનીર ચીઝ પાપડ રોલ. તે ખાઈને મોટાથી લઈને નાના પણ ખુશ થઈ જાય. જરૂરથી આ રેસીપીને તમે ટ્રાય કરજો. પનીર ચીઝ પાપડ રોલ માટે આપણે જરૂર પડશે પાપડ, બારીક સુધારેલી ડુંગળી, પનીર, ચીઝ, આદુ, મરચાં, નમક, હળદર પાવડર, મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ચાટ મસાલો, સૂકી મેથી અને ધાણા. સૌપ્રથમ પાપડ રોલ ભરવા માટેનું મિશ્રણ તૈયાર કરીશું. તેના માટે આપણે પહેલાં પનીરને છીણશું. હવે આપણું પનીર છીણાઈ ગયું છે. હવે આમાં આપણે ચીઝ છીણીશું. આપણું ચીઝ પણ છીણાઈ ગયું છે. હવે તેમાં આપણે ડુંગળી એડ કરશું. લીલા મરચાં એડ કરશું. છીણેલું આદુ એડ કરશું. હળદર, મરચું અને ધાણા જીરું પાવડર એડ કરશું. કોથમીર એડ કરશું. સ્વાદ મુજબ મીઠું એડ કરશું. ચાટ મસાલો એડ કરશું. કસૂરી મેથી એડ કરશું. હવે આપણું આ મિશ્રણ મિક્સ કરશું. પાપડમાં ભરવાનું મિશ્રણ આપણું રેડી છે. હવે પાપડ પલાળવા આપણે એક થાળીમાં પાણી લીધું છે. હવે આપણે પાપડને પલાળીશું. હવે આપણું પાપડ પલળી ગયું છે. હવે તેને કાઢીશું અને રૂમાલમાં કોરું કરીશું. હલકા હલકા હાથે પાણી એકઝોપ થઈ જાય ત્યાં સુધી. હવે આપણું પાપડ રેડી છે. હવે તેમાં આપણે મિશ્રણ ભરીશું. પાણી લગાવશું. ફરીથી આપણે પાણી લગાવીશું અને આપણો રોલ તૈયાર છે. એવા બધા આપણે રોલ તૈયાર કરીશું. હવે આપણે નાનું પાપડ પણ લઈ લીધું છે. એના પણ રોલ બનાવીશું. જેવી રીતે આપણે મોટા પાપડનો રોલ બનાવ્યો એવી રીતે. હવે આપણે પાણી એકસોપ કરી લઈશું પાપડમાંથી અને રોલ બનાવીશું. પાણી લગાવીશું અને આપણે રોલ વાળીશું. હવે આપણા રોલ પાપડ રોલ તૈયાર છે વળાવીને. હવે તેને આપણે ફ્રાય કરશું. તો આપણે એક કડાઈમાં તેલ મૂક્યું છે. તે ગરમ થઈ ચૂક્યું છે. હવે તેને આપણે ફ્રાય કરીશું પાપડ રોલને.
હવે આપણા રોલ ક્રિસ્પી થઈ ચૂક્યા છે. હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. આપણા પનીર ચીઝ પાપડ રોલ રેડી છે સર્વ માટે. હવે આપણે તેને કટ કરીશું. હવે આપણા રોલ કટ થઈ ગયા છે. હવે તેને આપણે એક પ્લેટમાં સર્વ કરીશું. આપણા પનીર ચીઝ પાપડ રોલ રેડી છે. તેને આપણે સોસ સાથે લીધા છે. તમે ચટણી સાથે પણ લઈ શકો છો.